ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત દુધાળા ડેરીની ચૂંટણીમાં જંબુસર બેઠક પરથી ભાજપ સમર્પિત ઉમેદવાર ચંદ્રકાંત પટેલનો ભવ્ય વિજય થયો છે। આ વિજય બાદ તેમણે તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો। જંબુસર શહેરમાં આ વિજયને વધારવા માટે વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ટેકેદારો અને સ્થાનિક લોકો જોડાયા હતા। આ રેલીમાં ડીજેના તાલે યુવાનો અને વૃદ્ધો સૌએ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને વિજયની ખુશી વ્યક્ત કરી હતી। રેલી શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલા સિકોતર માતાના મંદિરે દર્શન કરીને શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં લોકોએ ફૂલહાર પહેરાવી ચંદ્રકાંત પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પોતાના સંબંધોમાં ચંદ્રકાંત પટેલે જણાવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં સિમ્બોલથી ચૂંટાઈ આવ્યો છું અને પાર્ટીનો આભાર માનું છું। તેમણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી જે લોકો ડિરેક્ટર હતા તેમણે જંબુસર અને આસપાસના તાલુકાની એક પણ દૂધ મંડળીની મુલાકાત લીધી નથી। તેમણે વચન આપ્યું કે હવે હું પોતે દરેક દૂધ મંડળીની મુલાકાત લઈશ અને દૂધ ભરનારા પશુપાલકોને મારાથી શક્ય એટલો વધુ ભાવ આપવાના પ્રયત્ન કરીશ। તેમણે ઉમેર્યું કે પશુપાલકોની મહેનત અને તેમના વિશ્વાસને કારણે જ આ વિજય શક્ય બન્યો છે। આ વિજય માત્ર મારો નહીં પરંતુ તમામ દૂધ ઉત્પાદકોનો છે। હું તેમના હિત માટે હંમેશા કામ કરતો રહીશ। આ વિજય બાદ સમગ્ર જંબુસર શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભરૂચ દુધાળા ડેરીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ તરફથી જે મેં ઉમેદવારી કરેલી તેમાં અમારા જંબુસર તાલુકાના સભાસદોએ ખૂબ સહયોગ આપી અને મને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા છે। તો હું સભાસદોનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઘનશ્યામભાઈ પટેલ કે જેઓનું વ્યક્તિત્વ સરળ છે અને સરળ વ્યક્તિત્વના કારણે તેઓની સંપૂર્ણ બહુમતી આવી છે। તો જે લોકો ઘનશ્યામભાઈને કહેતા હતા કે ભાઈ હારી જશે, એક પણ સીટ નહીં આવે, તો એ બધાનો ઘનશ્યામભાઈએ જડબાતોડ જવાબ આપ્યો છે। વાત કરીએ તો આ જે ભરૂચ દુધાળા ડેરીની ચૂંટણી આ વખતે વધારે પડતી રસપ્રદ રહી, કારણ કે બે ભાજપના કદાવર નેતાઓ વચ્ચેનું યુદ્ધ હતું। એમાં અરુણસિંહ રાણાની પેનલનો પરાજય થયો છે, તો આપનું શું કહેવું છે? જો સચ્ચાઈ એટલે સચ્ચાઈ કોઈ દિવસ હારતી નથી। સચ્ચાઈ જે છે એ સાચા લોકોને પરેશાન થાય, સચ્ચાઈ પે પરેશાની હો શકતી હે, પરાજય નહીં। તો સાચા લોકોને કસોટી થાય પણ સાચા લોકો હારતા નથી। તો ઘનશ્યામ પટેલ જે એકદમ સાચો વ્યક્તિ છે ને સરળ વ્યક્તિ છે, તો એમની જીત એ નિશ્ચિત જ હતી, પણ આ હાવ ઊભો કરવામાં આવેલો હતો। જંબુસર બેઠકમાં આપનો વિજય થયો છે। હવે જંબુસરના અહીંના જે ડેરી સંચાલકો છે કે પછી સભાસદો છે, એના માટે આગળના આપના શું પ્રયાસો રહેશે? જો એમ તો કહું કે જૂના જે વ્યક્તિ હતા એમને 10 વર્ષ સુધી રહ્યા છે। 10 વર્ષમાં અપવાદરૂપ કોઈ ડેરીની મુલાકાત કરી હશે, પણ હું ડેરીની મુલાકાત કરીશ અને ગામે ગામ ડેરીના સભાસદોને અને દૂધધારકોને યોગ્ય ભાવ મળે એ રીતે હું પ્રયત્ન કરીશ।